डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર પલ્લવી વ્યાસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચેતનને સ્ટુડિયોમાં આજે આપણા પહેલા યુનિટના SY બીકોમના પહેલા યુનિટના સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને રાષ્ટ્રીય આવકના પરિચયને ચર્ચા કરવાની રહેશે. ઓકે, હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય આપણે જોઈ લીધું છે. હવે રાષ્ટ્રીય આવક શું છે, રાષ્ટ્રીય આવક કઈ રીતે કાર્ય કરે છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. જનરલ ભાષામાં આપણે કહીએ રાષ્ટ્રીય આવક એટલે કુલ ઉત્પાદન. ઓકે, જેટલું પણ ઉત્પાદન થયું હોય એ શું ગણવામાં આવે છે? આપણી રાષ્ટ્રીય આવક એટલે કે કુલ આવક, આખા અર્થતંત્રની આવક. હવે જે રાષ્ટ્રીય આવકનો પર્ટિક્યુલર અર્થ કાઢવામાં આવે તો આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ છીએ? એક દેશમાં કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય. ઓકે, અહીંયા આપણને કઈ બાબતો ઉપર ભાર મૂકવાની છે? એક વર્ષ દરમિયાન ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય, એટલે કે એને વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. એના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ? એ દેશની રાષ્ટ્રીય આવક. ઓકે, તો આમ રાષ્ટ્રીય આવક શેનો અભ્યાસ કરે છે? દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. તો એક વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન થયું છે એ શું કહેવાય છે? આપણી કુલ રાષ્ટ્રીય આવક. એનું નાણાકીય મૂલ્ય દ્વારા આપણે ગણીએ છીએ એની રાષ્ટ્રીય આવક. વર્તમાનમાં ભારતની રાષ્ટ્રીય આવક વર્લ્ડ બેંકના 2020ના ડેટા પ્રમાણે કેટલી છે? 8.82 લાખ કરોડ PPP ડોલર. PPP એટલે પરચેસિંગ પાવર પેરિટી, સમખરીદ શક્તિ. ઓકે, સમખરીદ શક્તિ એટલે કે ચલણની માંગ અને પુરવઠાના આધારે શું થાય છે? નક્કી થાય છે સમખરીદ શક્તિ. તો એના આધારે આપણી રાષ્ટ્રીય આવક કેટલી છે? 8.82 લાખ કરોડ. ઓકે, વર્લ્ડ બેંકના 2020ના ડેટા પ્રમાણે. તો કોઈ પણ દેશની ઉત્પાદિત કુલ ચીજ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય શું કહેવાય છે? કુલ રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓમાં જો આપણે જોઈએ તો એની પરંપરાગત વ્યાખ્યા અને આધુનિક વ્યાખ્યા એવી રીતે ચર્ચા કરવામાં આવે છે. પરંપરાગત વ્યાખ્યાઓની અંતર્ગત પ્રોફેસર માર્શલ અને પ્રોફેસર ફિશરની વ્યાખ્યા આપણે જોઈશું. તો પ્રોફેસર માર્શલ શું કહે છે રાષ્ટ્રીય આવક વિશે? રાષ્ટ્રીય આવક શું છે? દેશમાં ઉપલબ્ધ શ્રમ અને મૂડીના સાધનો ભૂમિના સહયોગમાં કામ કરીને વર્ષ દરમિયાન સેવાઓ સહિત ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓનો જે ચોખ્ખો જથ્થો પેદા કરે છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે. ઓકે, એટલે કે પ્રોફેસર માર્શલ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એમાં એને શું ઉપયોગ કર્યો છે? ઉત્પાદનના 4 સાધનો એટલે કે શ્રમ, મૂડી, નિયોજક અને ભૂમિ. આ ચારેય સાધનોનો ઉપયોગ કરીને જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, કોઈ પણ ચીજ વસ્તુ પેદા કરીએ છીએ તો એનો જે ચોખ્ખો જથ્થો કહેવાય છે એ શું કહેવાય છે? દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક. એ કોણ કહે છે? પ્રોફેસર માર્શલ કહે છે. હવે પ્રોફેસર ફિશર શું વ્યાખ્યા આપે છે રાષ્ટ્રીય આવકની? ઉપભોક્તા દ્વારા અંતિમ વપરાશમાં લેવાતી ભૌતિક ચીજ વસ્તુઓ કે માનવીય સેવાઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકે છે. એટલે કે ઉપભોક્તા એટલે ગ્રાહકો, એટલે કે આપણે દ્વારા જે ચીજ વસ્તુઓ અને માનવીય સેવાઓ આપવામાં આવે છે અથવા તો ખરીદવામાં આવે છે એનો જો નાણાકીય મૂલ્ય ગણીએ તો એ શું ગણી શકીએ છીએ? આપણે રાષ્ટ્રીય આવક કહી શકીએ છીએ. તો આ પરંપરાગત વ્યાખ્યામાં પ્રોફેસર માર્શલની વ્યાખ્યા અને પ્રોફેસર ફિશરની વ્યાખ્યા મુખ્ય છે. હવે રાષ્ટ્રીય આવકની આધુનિક વ્યાખ્યા જોઈશું. રાષ્ટ્રીય આવક શું છે? એટલે કે એક વર્ષ દરમિયાન ઉત્પાદિત થતી વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય જે આપણા આખા અર્થતંત્રની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું ચોખ્ખું પરિણામ દર્શાવે છે. એના અંતર્ગત 2 વ્યાખ્યા જોઈએ આપણે, પ્રોફેસર માર્શલ અને પ્રોફેસર ફિશરની. હવે આધુનિક વ્યાખ્યા જે છે પ્રોફેસર સાયમન કુઝનેટના આધારે આપેલી છે. એ શું દર્શાવે છે? દેશના ઉત્પાદન માળખામાંથી વર્ષ દરમિયાન અંતિમ ચીજ વસ્તુઓ અને સેવાઓનો દેશના મૂડી સાધનોમાં ચોખ્ખો વધારો કરે છે તે રાષ્ટ્રીય આવક કહેવાય છે. પ્રોફેસર સાયમન કુઝનેટ શું જણાવે છે કે
આપણી જે ઉત્પાદનનું માળખી છે એમાં જે માળખું છે એમાં જે અંતિમ ચીજ વસ્તુઓ છે એ ધ્યાનમાં લેવાની છે. હવે અંતિમ ચીજ વસ્તુઓ શું હોય છે? દાખલા તરીકે લોખંડ હોય, એ લોખંડનો ઉપયોગ શેમાં કઈ રીતે કરવામાં આવશે? પંખા બનાવવા માટે કરવામાં આવશે. તો અંતિમ ચીજ વસ્તુ કઈ થઈ ગઈ? પંખો. લોખંડની જે કિંમત હતી એ આપણે રાષ્ટ્રીય આવકમાં ઉમેરવાની રહેશે નહીં. શેની કિંમત ઉમેરવાની રહેશે? પંખાની કિંમત ઉમેરવાની રહેશે. ઠીક છે. તો જે અંતિમ ચીજ વસ્તુઓ છે અને જે મૂડી સાધનોમાં વધારો કરે છે તે શું છે? આપણી ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે, જે આધુનિક વ્યાખ્યા તરીકે ઓળખાય છે, જે પ્રોફેસર સાયમન કુઝનેટ દ્વારા આપવામાં આવેલી છે. તો ઇન શોર્ટ, સંક્ષેપમાં આપણે કહી શકીએ છીએ રાષ્ટ્રીય આવક એટલે એક વર્ષ દરમિયાન કોઈ એક દેશમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય, અથવા તો આપણે એને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક કહેવાય છે. ઓકે, પછી એની બે વ્યાખ્યા આપણે જોઈ લેવાની કે એમાં પરંપરાગત વ્યાખ્યામાં અને આધુનિક વ્યાખ્યામાં પ્રોફેસર સાયમન કુઝનેટની વ્યાખ્યા લઈ લેવાની છે. ઓકે, જનરલ રીતે આપણે રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણીએ છીએ? કુલ ઉત્પાદન એ આપણી રાષ્ટ્રીય આવક. ઓકે, સામાન્ય ભાષામાં. ઓકે, હવે રાષ્ટ્રીય આવકના પણ વિવિધ ખ્યાલો છે. ઓકે, તો એના ખ્યાલોની આપણે ચર્ચા કરીશું. પહેલું ખ્યાલ શું છે? કાચી આંતરિક પેદાશ, અથવા તો આપણે એને શું કહી શકીએ છીએ? કુલ આંતરિક પેદાશ અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. કાચી આંતરિક પેદાશ, કુલ આંતરિક પેદાશ અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. હવે એની વ્યાખ્યા શું છે? એનો અર્થ શું છે એ જોઈએ આપણે. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં રહેલા લોકો દ્વારા ઉત્પાદિત અંતિમ ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય. કાચી આંતરિક પેદાશ જીડીપી એટલે શું છે? એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદિત દેશના લોકો દ્વારા, બહારના લોકો, વિદેશીઓ દ્વારા નહીં, દેશના લોકો દ્વારા ઉત્પાદિત થતી અંતિમ ચીજ વસ્તુ, એટલે કે ફાઇનલ ગુડ્સ આપણને લેવાની છે ધ્યાનમાં. ઇન્ટરમીડિયેટ ગુડ્સ, મધ્યસ્થી ગુડ્સ આપણને વસ્તુઓ લેવાની નથી. ઓકે, તો અંતિમ ચીજ વસ્તુનું જે નાણાકીય મૂલ્ય છે શું કહેવાય છે? કાચી આંતરિક પેદાશ. અગેન, કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં રહેલા લોકો દ્વારા ઉત્પાદિત થતી અંતિમ ચીજ વસ્તુઓના નાણાકીય મૂલ્ય. આમાં શું ધ્યાનમાં રાખવાની વાત છે? પહેલી વાત, દેશના લોકો દ્વારા જ ઉત્પાદિત થતી. બીજી વાત, અંતિમ ચીજ વસ્તુ. અને ત્રીજી વાત, નાણાકીય મૂલ્ય હોય. એ શું કહેવાય છે? કાચી આંતરિક પેદાશ. સોરી. અને હવે આમાં વિદેશોમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એને ઉમેરવામાં આવતું નથી. ઓકે, તો અહીંયા લખ્યું છે ફોર્મ્યુલામાં જીડીપી ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ બ્રેકેટમાં એક્સ માઇનસ એમ. સી એટલે કન્ઝમ્પશન, વપરાશ. આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ. જી એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, સરકારી ખર્ચ, પ્લસ એક્સ માઇનસ એક્સ એટલે એક્સપોર્ટ, નિકાસ. એમ એટલે ઇમ્પોર્ટ, આયાત. તો આના કેલ્ક્યુલેટ કરવાની હોય તો આપણે કઈ રીતે કરીએ? જીડીપી ઇક્વલ ટુ આપણી ટોટલ વપરાશ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, પ્લસ સરકારી ખર્ચ કેટલું છે, પ્લસ આપણે કેટલું આયાત કરીએ છીએ ને કેટલું નિકાસ કરીએ છીએ. તો આ બધાને ઉમેરવામાં આવે ત્યારે આપણને શું મળે છે? કાચી આંતરિક પેદાશ અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અથવા તો જીડીપી. ઓકે, હવે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, એમ અહીંયા લખેલું છે જીડીપી એમપી, એટ માર્કેટ પ્રાઇસ, બજાર કિંમતે જીડીપી. રાષ્ટ્રીય આવક જ્યારે ગણવામાં આવે છે તે બજાર કિંમતે પણ ગણી શકાય છે અને સાધન કિંમતે. જીડીપી એટ ફેક્ટર કોસ્ટ અથવા તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. જ્યારે બજાર કિંમતે ગણવામાં આવે છે ત્યારે આપણે શું કહીએ છીએ? કોઈ પણ વસ્તુની બજાર કિંમતનો ગુણાકાર કરીને, દાખલા તરીકે મોબાઈલ ફોન છે એની બજાર કિંમત કેટલી છે એનો ગુણાકાર કરીને આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ? એની આવક, ટોટલ આવક. ઠીક છે, તો એ બજાર કિંમતે. સાધન આવક એટલે કે સાધનોને મળતું વળતર. હવે ઉત્પાદનના 4 સાધનો છે, એમાંથી ભૂમિને શું મળે છે? ભાડું મળે છે. શ્રમને શું મળે છે? વેતન મળે છે. મૂડીને શું મળે છે? વ્યાજ મળે છે. નિયોજકને શું મળે છે? નફો મળે છે. તો આ બધા જે વળતર મળે છે એનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને આવક પ્રાપ્ત થાય છે. ઠીક છે, તો એ બધાનો સરવાળો કરીએ તો એ શું કહેવાય છે? સાધન કિંમત તે રાષ્ટ્રીય આવક. અત્યારે આપણે અહીંયા જીડીપી એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ ઉપર, તો જીડીપીમાં કાચી આંતરિક પેદાશમાં સી પ્લસ આઈ એટલે કે આપણને કુલ વપરાશ લઈ લીધું, કુલ ઇન્વેસ્ટમેન્ટ લઈ લીધું, કુલ સરકારી ખર્ચ પ્લસ કેટલું આયાસ અને નિકાસ થયું છે એ લઈ લીધું.
અને જીડીપી માર્કેટ પ્રાઇસની ફોર્મ્યુલા શું આવશે? જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ માઇનસ વિદેશોમાંથી મળતી પ્રાપ્ત ચોખ્ખી રાષ્ટ્રીય સાધન આવક. હવે જીએનપી શું છે એ આપણે આગળ બતાવીશું. ઓકે, આ આનું ફોર્મ્યુલા છે. કાચી આંતરિક પેદાશ એટલે કે કોઈ એક વર્ષ દરમિયાન દેશમાં રહેલા લોકો દ્વારા ઉત્પાદિત અંતિમ ચીજ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય શું કહેવાય છે? કાચી આંતરિક પેદાશ. ચોખ્ખી આંતરિક પેદાશ એટલે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે સમયગાળા દરમિયાન એ ચીજ વસ્તુઓમાં શું લાગે છે? ઘસારો લાગે છે. તો એ ઘસારા ખર્ચનો જો આપણે વાત કરીએ તો એમાંથી જે કંઈ પણ નેટ મળે, જે કંઈ પણ ચોખ્ખું મળે એ શું કહેવાય છે? ચોખ્ખી આંતરિક પેદાશ. તો અહીંયા એની વ્યાખ્યા શું કહેવાય છે? કુલ આંતરિક પેદાશમાંથી કુલ ઘસારા ખર્ચને બાદ કરતા જે પેદાશ પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે? ચોખ્ખી આંતરિક પેદાશ એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનું ફોર્મ્યુલા છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇક્વલ ટુ જીડીપી એટલે કે કાચી આંતરિક પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માઇનસ ડેપ્રિસિએશન એટલે કે ઘસારાનો ખર્ચ. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરીશું, દાખલા તરીકે એક મશીન એક સમયગાળા એક વર્ષ દરમિયાન ઉપયોગ કરીશું તો મશીનમાં શું લાગશે? ઘસારો લાગશે. તો એની રિપેરિંગ કરવામાં પડશે, તો એ રિપેરિંગ માટે ખર્ચ કરવામાં આવશે, તો એ રિપેરિંગ ખર્ચનો આપણે શું કરી દઈએ છીએ? બાદ કરી દઈએ છીએ. જેટલા પણ આપણને આવક પ્રાપ્ત થાય છે એમાંથી એ રિપેરિંગ ખર્ચ આપણે ઘસારો ખર્ચ બાદ કરી દઈએ છીએ. તો આપણને ચોખ્ખું આપણી આવક કેટલી છે એ જાણી શકીએ છીએ. તો એ શું કહેવાય છે? ચોખ્ખી આંતરિક પેદાશ. ઓકે, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને અહીંયા શું છે? કાચી આંતરિક પેદાશ એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી નેક્સ્ટ ખ્યાલ છે કાચી રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદિત થતી અંતિમ ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય. એમાં પણ જોયું આપણે, એમાં કાચી આંતરિક પેદાશમાં શું હતું? આપણે વિદેશોમાંથી મળતી સાધન આવકનો સમાવેશ કરતા નહીં હતા. ઓકે, આમાં શું કરવાનું છે? વિદેશોમાંથી મળતી સાધન આવકનો સમાવેશ કરવાનો રહેશે. તો કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદિત થતી અંતિમ ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય પ્લસ વિદેશોમાંથી મળતી સાધન આવક, એને શું કહીએ છીએ આપણે? કાચી રાષ્ટ્રીય પેદાશ. તમને આટલું તો યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય આવકમાં એક વર્ષ દરમિયાન એક દેશમાં ઉત્પાદિત થતી અંતિમ ચીજ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય એ આપણને જોઈએ છે. એના વિવિધ ખ્યાલોમાં આપણે શેનો ઉમેરો કરીએ છીએ, શેનો ઉમેરો નથી કરતા એ જોવાનું રહેશે. ઠીક છે. તો કાચી આંતરિક પેદાશમાં આપણે વિદેશોમાંથી મળતી સાધન આવક ઉમેરતા નહીં હતા. આ એમસીક્યુમાં પણ પૂછી શકાય છે. ઓકે, જ્યારે કાચી રાષ્ટ્રીય પેદાશમાં શું કરીએ છીએ? આપણે વિદેશોમાંથી મળતી રાષ્ટ્રીય સાધન આવકનો સમાવેશ કરીએ છીએ. કાચી રાષ્ટ્રીય એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી. કાચી આંતરિક પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી. ઓકે, હવે ચોખ્ખામાં શું થાય છે? આપણે ઘસારા ખર્ચ વાત કરીએ છીએ, જેમાં આપણે એનડીપીમાં કર્યું એવી જ રીતે આપણે એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ. ઓકે, નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી. તો કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી કુલ ઘસારા ખર્ચને બાદ કરતા જે પેદાશ પ્રાપ્ત થાય છે એ આપણને શું કહીએ છીએ? આપણે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. ઓકે, તો ચોખ્ખું આપણને ક્યારે મળશે? જ્યારે આપણે ડેપ્રિસિએશન માઇનસ કરીશું. ડેપ્રિસિએશન એટલે ઘસારા ખર્ચને માઇનસ કરીશું તો એ ચોખ્ખું મળશે. જીડીપીમાં ફરીથી કહું છું, જીડીપીમાં વિદેશી સાધન આવકનો સમાવેશ કરતા નથી, વિદેશોમાંથી મળતી સાધન આવકનો સમાવેશ કરતા નથી. જ્યારે જીએનપીમાં આપણે વિદેશોમાંથી મળતી સાધન આવકનો સમાવેશ કરીએ છીએ. પછી નેટ ક્યારે મળે છે? માઇનસ ડેપ્રિસિએશન કરીએ છીએ. એનડીપી એટલે જીડીપી માઇનસ ડેપ્રિસિએશન, એનએનપી એટલે જીએનપી માઇનસ ડેપ્રિસિએશન એટલે કે ઘસારો ખર્ચ. ઓકે, પછી નેક્સ્ટ કન્સેપ્ટ આવે છે, નેક્સ્ટ ખ્યાલ આવે છે માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક શું છે? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા જે આવક મળે છે એ આપણે શું કહેવાય છે? માથાદીઠ આવક. દાખલા તરીકે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક ખૂબ જ ઊંચી હોય પણ એની માથાદીઠ આવક ઊંચી હોઈ શકતી નથી. માથાદીઠ આવક શું દર્શાવે છે? પ્રતિ વ્યક્તિની આવક. ઓકે, તો આપણે જો ચોખ્ખો આર્થિક વિકાસ જાણવું હોય, કેટલું આર્થિક વિકાસ થયું છે, કેટલી આવકોમાં વધારો થયો છે, તો એના માટે આપણે કયા કન્સેપ્ટનો ઉપયોગ કરવો જોઈએ? માથાદીઠ આવકનો. એના આધારે આપણે શું જાણી શકીએ છીએ? વ્યક્તિ દીઠ આવક. ઓકે, તો દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા જે આવક મળે છે એ શું મળે છે આપણને? માથાદીઠ આવક.
ઓકે, તો કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક ઊંચી છે પરંતુ એ દેશમાં કોઈ એક વર્ગનો વિકાસ થયો છે અને બીજા વર્ગનો વિકાસ નથી થયો, તો એ દેશની રાષ્ટ્રીય આવક તો ઊંચું ગણાશે પણ એની માથાની આવક ઊંચી રહેશે નથી, તો એ સાચો ખ્યાલ આપશે નહીં. ઓકે, તો સાચો ખ્યાલ મેળવવા માટે આપણને શું જરૂરી છે? વ્યક્તિ દીઠ આવક, જે આપણને ક્યારે મળી શકે છે? માથાદીઠ આવકથી. ઓકે, પછી નેક્સ્ટ કન્સેપ્ટ આવે છે વ્યક્તિગત આવક, પર્સનલ ઇન્કમ. માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમ. ઓકે, વ્યક્તિગત આવક, પર્સનલ ઇન્કમ. વ્યક્તિગત આવક એ બધી વ્યક્તિઓ અથવા કુટુંબો દ્વારા એક વર્ષના સમયગાળા દરમિયાન મેળવેલી બધી આવકોનો સરવાળો છે. ઓકે, વ્યક્તિગત આવક એ બધી વ્યક્તિઓ અથવા કુટુંબો દ્વારા એક વર્ષના સમય દરમિયાન મેળવેલી બધી આવકોનો સરવાળો. હવે વ્યક્તિગત આવક એ જે શું છે? મેળવેલી આવક છે. રાષ્ટ્રીય આવક શું છે? કમાયેલી આવક છે. કમાયેલી આવક અને મેળવેલી આવકમાં ફરક હોય છે, અંતર, ડિફરન્સ હોય છે. ઓકે, કમાયેલી આવક એટલે કે દાખલા તરીકે સરકારને કોર્પોરેટ નફાથી નફો મળે છે, આવક મેળવે છે, સામાજિક સુરક્ષામાં જે કરે છે એ બધા શું છે? રાષ્ટ્રીય આવકમાં આવે છે. વ્યક્તિગત આવક જે મેળવેલી આવક છે એ જે સાધનોની ચૂકવણી આવે છે એને એમાં માઇનસ કરવામાં આવે છે. સાધનોની ચૂકવણીમાં શું આવશે? બેરોજગારી ભથ્થું, પેન્શન, એ બધી કમાયેલી આવક નથી. એ બધી આવકો શું કહેવાય છે? વ્યક્તિઓની મેળવેલી આવક. પેન્શન લોકોને મળે છે, સોરી, બેરોજગારી ભથ્થું મળે છે અથવા તો કોઈ પણ સબસિડી મળે છે, એ બધી આવકો શું ગણવામાં આવે છે? મેળવેલી આવક. તો એ બધું શું કહેવાય છે? પર્સનલ ઇન્કમ. કમાયેલી આવક આપણે રાષ્ટ્રીય આવકના કન્સેપ્ટમાં જોઈએ છીએ, જ્યારે મેળવેલી આવકનો કન્સેપ્ટ આપણે વ્યક્તિગત આવકનો, એટલે કે આપણી આવક. એટલે આપણે જે કંઈ પણ મળે છે, જે આવક મળે છે, આપણી આવક. ઓકે, પેન્શન મળે છે તો એ આપણી આવક કહેવાય છે. પેન્શન આપણે કમાતા નથી. ઓકે, બેરોજગારી ભથ્થો મળે છે એ આપણી આવક કહેવાય છે, કારણ કે આપણે બેરોજગાર છે એનું ભથ્થું મળે છે. તો આ બધી શું છે? મેળવેલી આવક છે. ઓકે, તો એને શું કહેવાય છે? વ્યક્તિગત આવક. પછી નેક્સ્ટ કન્સેપ્ટ છે ખર્ચવા પાત્ર આવક. આપણે જેટલું પણ કમાવીએ છીએ એમાંથી સરકાર શું કરે છે? ટેક્સ લે છે. તો એ ટેક્સને જો વાત કરીએ છીએ એમાંથી આપણને શું આવક મળે છે? ખર્ચવા લાયક આવક મળે છે. તો એ શું કહેવાય છે? ખર્ચવા પાત્ર આવક. ઓકે, સો વ્યક્તિગત આવકમાંથી જે આવક સરકારને વેરા દ્વારા ચૂકવવામાં આવે છે તેમાંથી બચેલી આવક વ્યક્તિગત ખર્ચવા લાયક આવક ગણવામાં આવે છે, એટલે કે ખર્ચવા પાત્ર આવક ગણવામાં આવે છે. એટલે કે આપણી સેલરી હોય 10,000 રૂપિયા, એમાંથી 2,000 રૂપિયા સરકાર દ્વારા લઈએ તો આપણી ચોખ્ખી આવક કઈ કહેવાય? 8,000. તો એ 8,000 રૂપિયાનો આપણે ખર્ચ કરી શકીએ છીએ, ના કે 10,000 રૂપિયાનો. 2,000 રૂપિયા કોણ લઈ ગયું? સરકાર, ટેક્સ સ્વરૂપે. ઓકે, તો ખર્ચવાપાત્ર આવકમાં શું આવશે? જે બેનો માઇનસ કરીએ છીએ આપણે એ વ્યક્તિગત આવકમાંથી. તો આ બધા રાષ્ટ્રીય આવકના જ ખ્યાલો છે. જીડીપી કહો તો પણ રાષ્ટ્રીય આવક, જીએનપી કહો તો પણ રાષ્ટ્રીય આવક, એનડીપી કહો તો પણ રાષ્ટ્રીય આવક, પર કેપિટા ઇન્કમ કહો એ પણ એના અંતર્ગત આવશે. પછી પર્સનલ ઇન્કમ અને ડિસ્પોઝેબલ ઇન્કમ. ખર્ચવાપાત્ર આવકને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્પોઝેબલ ઇન્કમ. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવકની માપણીની પદ્ધતિ. ઓકે, તો રાષ્ટ્રીય આવક માપણી 3 રીતે કરવામાં આવે છે. પહેલું છે ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિ, હવે રાષ્ટ્રીય આવક કેટલી છે એ માપવાની થાય છે. આપણે 3 રીતે માપી શકીએ છીએ રાષ્ટ્રીય આવકને. ઉત્પાદન પદ્ધતિ એટલે કે કુલ ઉત્પાદન કેટલું થયું છે, કુલ ઉત્પાદન જેટલું થયું છે એમની બજાર કિંમતોમાં ગુણાકાર કરીને જે કિંમત પ્રાપ્ત થાય, જે પણ ડિજિટ પ્રાપ્ત થાય, જે કંઈ પણ મળે એ આપણે શું કહીએ છીએ? આપણી રાષ્ટ્રીય આવક. તો એ શું કહેવાય છે? ઉત્પાદન પદ્ધતિ દ્વારા ગણવામાં આવેલી રાષ્ટ્રીય આવક. ઓકે, અગેન કહું છું, ઉત્પાદન પદ્ધતિમાં કુલ ઉત્પાદન જે છે એમને એમની બજાર કિંમતો દ્વારા ગુણાકાર કરીને જે નાણાકીય મૂલ્ય મળે છે એ આપણું શું છે? રાષ્ટ્રીય આવક છે. હવે આવક પદ્ધતિને અંતર્ગત આપણે 4 સાધનોની આવકનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક ગણીએ છીએ. 4 સાધનો એટલે કે શ્રમ, મૂડી, ભૂમિ, નિયોજક. આ 4 સાધનોનો ઉપયોગ કરીને જ્યારે આપણે સરવાળો કરીએ છીએ એની જે આવક મળે છે, જે નાણાકીય મૂલ્ય મળે છે એ શું કહેવાય છે? આપણી રાષ્ટ્રીય આવક. ઓકે, તો આપણે ઉત્પાદનના 4 સાધનો. ભૂમિને શું મળે છે? રેન્ટ મળે છે, ભાડું મળે છે. ઓકે, દાખલા તરીકે 5 રૂપિયા રેન્ટ, 5 મળીએ, પ્લસ શ્રમિકો છે એમને વેતન મળે છે, તો બધા શ્રમિકોનો સરવાળો કરી નાખીએ આપણે એમના વેતનો, તો એ પણ 5 લઈએ.
નિયોજકને નફો મળ્યો 5 રૂપિયાનો, ઓકે. પછી પ્રોફિટ રહ્યો 5 રૂપિયાનો, ભૂમિ અને મૂડીને ઉપર જે વ્યાજ મળ્યું એ પણ 5 રૂપિયાનો, ટોટલ થઈ ગયા 20 રૂપિયા. તો 20 રૂપિયાનો સરવાળો 20 રૂપિયા જે થઈ એ શું થયું? આપણી રાષ્ટ્રીય આવક. તો સાધનોની આવકોનો સરવાળો કરીને જે આવક નાણાકીય મૂલ્ય મળે છે એ શું કહેવાય છે? આપણી રાષ્ટ્રીય આવક. તો આ કયા શેના આધારે ગણવામાં આવી? આવક પદ્ધતિના આધારે ગણવામાં આવેલી, ઓકે. તો ઉત્પાદન પદ્ધતિના અંતર્ગત આપણે શું કરીએ છીએ? કુલ ઉત્પાદનની જે ચીજ વસ્તુઓ હોય છે એમના બજાર કિંમતો દ્વારા ગુણાકાર કરીને જે નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે એ શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. આવક પદ્ધતિના આધારે પ્રાપ્ત કરવામાં આવેલી રાષ્ટ્રીય આવકને કઈ રીતે ગણીએ છીએ આપણે? મૂડી ઉપર વ્યાજ, ભૂમિ ઉપર ભાડું, શ્રમ ઉપર વેતન અને નિયોજક ઉપર નફો, આ ચારેનો સરવાળો કરીને જે પણ મળે છે આપણને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. પછી ખર્ચ પદ્ધતિના અંતર્ગત આપણે શું ધ્યાનમાં લઈએ છીએ? કેટલું ખર્ચ કરી રહ્યા છે, એટલે કે જેટલું પણ ખર્ચ કરી રહ્યા છે એ બધાનો સરવાળો કરીને જે કંઈ પણ નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય એ શું કહેવાય છે? આપણી રાષ્ટ્રીય આવક કહેવાય છે. તો આ 3 રીતે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકીએ છીએ. તો આ રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ છે, ઓકે. કઈ? ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ છે, ધ્યાનમાં રાખજો. હવે આ 3 પદ્ધતિના આધારે જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ત્યારે આપણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓ કઈ છે અને આ મર્યાદા કઈ છે એની આપણે ચર્ચા કરીશું, ઓકે. તો પહેલી આપણી છે ગણતરીમાં મુશ્કેલી. એટલે કે જ્યારે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ, દાખલા તરીકે ઉત્પાદન પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવી. હવે ઉત્પાદન પદ્ધતિમાં શું લઈએ છીએ આપણે ધ્યાનમાં? અંતિમ ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય. હવે કઈ ચીજ વસ્તુ અંતિમ છે? કોઈ એક ચીજ વસ્તુ એક ઉદ્યોગ માટે અંતિમ થઈ શકે છે, બીજા ઉદ્યોગ માટે શરૂઆતની થઈ શકે છે, ઠીક છે ને? તો એના કારણે શું થાય છે? બેવડી ગણતરીની સમસ્યા ઊભી થાય છે. એટલે કે 2 ટાઈમ્સ એ ગણી જાય છે તો આપણી રાષ્ટ્રીય આવક બતાડશે પણ અસલિયતમાં ઓરિજિનાલિટીમાં આપણી રાષ્ટ્રીય આવક એટલી રહેશે નહીં, ઓકે. તો આ શું દર્શાવે છે? ગણતરીમાં મુશ્કેલી દર્શાવે છે, એટલે કે ગણતરી દરમિયાન મુશ્કેલી સર્જે છે. પછી નેક્સ્ટ આવે છે જાહેર ખર્ચની રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવામાં આવતી નથી. હવે સરકાર દ્વારા કેટલા બધા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવે છે, તો એમાં જે ખર્ચ થાય છે, એમાં જે આવકો મળે છે એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરતા નથી. તો રાષ્ટ્રીય આવકની અંતર્ગત જાહેર ખર્ચના રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી નથી. તો એટલે આપણે ચોખ્ખું આવક કેટલી છે એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પછી ત્રીજો જે પોઈન્ટ છે એ શું છે? વપરાશ માટેના ઉત્પાદનની ગણતરી કરવામાં આવતી નથી. હવે જો કોઈ ખેડૂત હોય એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે તો એ પોતાના વપરાશ માટે પણ બચાવીને રાખે છે. તો એનું ઉત્પાદનનું બજારનું નાણાકીય મૂલ્ય મેળવી શકાતું નથી. તો આના કારણે આપણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક ગણી શકતા નથી. તો એમાં શું સર્જાય છે? મુશ્કેલી સર્જાય છે. તો સર્વ વપરાશ માટેના ઉત્પાદનની ગણતરી કરવામાં આવતી નથી. એ પણ આની એક મર્યાદા છે. પછી નેક્સ્ટ છે આર્થિક વ્યવહારોનું વ્યવસ્થિત હિસાબ રાખી શકાતું નથી. આર્થિક વ્યવહારો આપણા દેશમાં મોટા ભાગના લોકો શું છે? નિરક્ષર છે. આપણે પોતે જો આપણે ઇન્કમ ટેક્સ ગણવાનું થાય તો એના ઇન્કમ ટેક્સ ગણવા માટે આપણે શું કરીએ છીએ? CA પાસે જઈએ છીએ, ઠીક છે? કારણ કે આપણી પાસે નોલેજ નથી કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તો આ શું છે? આપણે વ્યવસ્થિત હિસાબ રાખી શકતા નથી, આપણી પોતે જ પોતાની આવકનો જ, ઠીક છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી જે મળશે, રાષ્ટ્રીય આવક જે મળશે એ સાચી હોય એ માનવું મુશ્કેલ છે, ઠીક છે ને? એટલે કારણ કે આપણે બધા પાસે નોલેજ નથી, જ્ઞાન નથી, સ્કિલ નથી, ઓકે. તો આર્થિક વ્યવહારોનું વ્યવસ્થિત હિસાબ રાખી શકતા નથી. અને જે નાના નાના ક્ષેત્રો છે અને ગામમાં બસતા લોકો છે એ લોકો તો ભણતા પણ નથી, એમને તો ભણવાનું પણ નથી આવતું, ઠીક છે? એટલા માટે આપણે વ્યવસ્થિત હિસાબ રાખી શકતા નથી. તો રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી થઈ શકતી નથી. પછી નેક્સ્ટ છે અસંગઠિત ક્ષેત્રની આવકનો વ્યવસ્થિત હિસાબ રાખી શકાતું નથી. અસંગઠિત ક્ષેત્ર એટલે કે બ્યુટી પાર્લર હોય, બ્યુટી પાર્લરમાં તમે જાઓ, કોઈ પણ છોકરી જાય તો અથવા તો કોઈ પણ જેન્ટ્સ જાય, ઠીક છે? તો એ લોકો શું કરે છે?
પોતાની આવકો કેશમાં લે છે, ઠીક છે. અત્યારે ડિજિટલનું ચાલુ થઈ ગયું છે, તો એનો જે હિસાબ છે બેંકમાં તો હોતો નથી, તો કુલ કેટલી આવક છે એ આપણે જાણી શકતા નથી. તો જે જુદા જુદા અસંગઠિત ક્ષેત્રો છે એમનો વ્યવસ્થિત હિસાબ રાખી શકતું નથી. તો એના કારણે આપણી ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે કે સાચી રાષ્ટ્રીય આવક કઈ છે એ આપણે જાણી શકતા નથી. તો આ બધી મુશ્કેલીઓ સર્જાય છે સાચી આપણી રાષ્ટ્રીય આવક જાણવામાં. આ બધી મર્યાદાઓ છે, ઠીક છે ને. પહેલી મર્યાદા ગણતરીમાં મુશ્કેલી, બીજી મર્યાદા જાહેર ખર્ચનો સમાવેશ કરવામાં નથી આવતો, ત્રીજી મર્યાદા વપરાશ માટેના ઉત્પાદનની ગણતરીનો પણ અભ્યાસ કરવામાં આવતી નથી. પછી નેક્સ્ટ છે આર્થિક વ્યવહારોનું વ્યવસ્થિત હિસાબ રાખી શકાતું નથી. પછી અસંગઠિત ક્ષેત્રની વ્યવસ્થિત આવકનો હિસાબ રાખી શકાતું નથી. પછી આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ જોઈએ. ઓકે, રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહને અંતર્ગત આપણે 2 મુખ્ય પોઈન્ટ લેવાના છે, કુટુંબો અને પેઢીઓ. ઓકે, સો કુટુંબો અને પેઢીઓ જે છે ઉત્પાદન કરવા માટે કુટુંબો પાસેથી ઉત્પાદનના સાધનો લે છે. કયા ભાડું, વેતન, વ્યાજ, નફો. ઓકે, તો આ પ્રવાહ કુટુંબો પાસેથી પેઢીઓ પાસે જાય છે. હવે કુટુંબોના સાધન એટલે કે ઉત્પાદનના સાધનો પેઢીઓ પાસે જાય છે. હવે પેઢીઓ ઉત્પાદન કરે છે. હવે એ પછી આ લોકો શું કરે છે? આવકો મેળવે છે. હવે આ લોકો આવકો મેળવીને પાછી શું કરે છે? પેઢીઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરે છે. તો પેઢીઓનો પ્રભાવ ક્યાં જાય છે? કુટુંબો તરફ, ઠીક છે ને. તો આ પ્રકારનો ચક્રાકાર પ્રવાહ ચાલતું રહે છે. એટલે કે કુટુંબો પાસેથી પેઢીઓ પાસે અને પેઢીઓ પાસેથી કુટુંબો પાસે. એટલે કે કુટુંબો પાસેથી એ લોકો ઉત્પાદનના સાધનો લે છે પછી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, અને વસ્તુઓનું ઉત્પાદન કરીને એ લોકો શું કરે છે? વસ્તુઓની ખરીદી કરે છે. પછી બજારમાં એ લોકો આવકો મેળવે છે. આવકો મેળવીને એ લોકો ફરીથી પોતાની માંગ અને વપરાશ માટે એનો ઉપયોગ કરે છે. તો અહીંયા સીધો પ્રવાહ જોવા મળે છે આપણને પહેલા અને ત્રીજામાં, ઠીક છે ને, કુટુંબો પાસેથી પેઢીઓનો. અને વ્યસ્ત પ્રવાહ જોવો પડે છે આપણે પેઢીઓ પાસેથી કુટુંબોનો. આ ચક્રાકાર પ્રભાવ રાષ્ટ્રીય આવકનો જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે રાષ્ટ્રીય આવક વિશે ચર્ચા કરેલી છે કે હું સમજુ છું કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે અને રાષ્ટ્રીય આવક શું છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલો વિશે આપણે ચર્ચા કરી ચૂકીએ. રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો, રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, એની માપનની પદ્ધતિઓ અને એની મર્યાદાઓ આપણે જોઈએ. અને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એટલે કે કુટુંબોથી પેઢીઓ પાસે અને પેઢીઓ પાસેથી કુટુંબ એ આપણે ચર્ચા કરી. ઓકે, ધન્યવાદ. હું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિષદના ચૈતન્ય સ્ટુડિયોમાં લોકોને ધન્યવાદ કરું છું. અહીં આપણે આ રાષ્ટ્રીય આવકનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ. स्वाध्यायः परमं तप